અંડાના સુગંધ ખાજો. એક ફરિયાદ હોય તો મારા તમારી તમે ભગવાનના સુગંધ ખાઈને કીધો કઈ ફરિયાદ હોય તમારી કહી દીધો મને શા માટે કે અંડાનું સુગંધ ખાઈ આજે તમે તો મારી ફરિયાદ હોય તો શાંતિ રાખો ભાઈ તમે શાંતિ રાખો બેસી જાઓ તમે બેસી જાઓ તારા કેવા જીવનના સુગંધ ખાઈ દીસ ભાઈ હે તારા કેવા જીવનના સુગંધ ખાઈ દીસ હું અંડાનો સુગંધ ખાઈ લઉં હું શા માટે ખાઉં હું શા માટે ખાઉં ના તો મને ડાયરેક્ટ કેમ કહી દે કે તમે અંડાનો સુગંધ ખાઈ લો હે મને કીધું કે તમે ભગવાનના અને લોકોએ અમને ચિતાવીને હું બધાને કહું છું બધા કાઉન્સિલરની બધાને કેટલું કરે છે મારો એકલું નથી કહું લેખિતમાં આપજો ને લેખિતમાં સબૂત સહિત રજૂઆત આપી કે કર્મચારીઓ મોડા આવે છે. કર્મચારીએ તો 4 વાગે આવવાનું કીધું. કર્મચારીએ બોર્ડમાં બધાની વચ્ચે સ્વીકાર્યું કે હું 12 વાગે આવું છું. શા માટે કર્મચારીઓ મોડા આવે છે? તો કર્મચારીઓ મોડા આવે એની ફરિયાદ નથી, એના માટે અમે મૂવમેન્ટ રજિસ્ટર સરકારની પદ્ધતિ છે કે કર્મચારી ઓફિસમાં આવ્યા પછી જો એ કયા કામે જાય છે નોંધ કરીને જવું જોઈએ. એ મૂવમેન્ટ રજિસ્ટર પણ દાખલ કરી દીધું છે. કોઈ પણ કર્મચારી આટલા વાગે આવશે ને તમારું કામ નહીં થાય એવી વાત સદંતર સ્વીકાર્ય હોતી નથી. એવું કોઈ પણ નાગરિક અહીં આવે તો એમને એ પ્રકારનો ટાઈમ કે ઘણા સંજોગમાં આપણે પણ અહીં હાજર ન હોય, અનેક કામો બહાર જતા હોય, પણ એને કારણે નાગરિકનું કામ એમ ન અટકે કે ભાઈ આટલા વાગે આવજે. તો એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ. એવા જે કોઈ કેસ મારા ધ્યાન પર આવે છે એનો ઉકેલ હું પણ લાવું છું. સર, એક કર્મ અધિકારીએ સમગ્ર બોર્ડમાં સ્વીકાર્યું કે હું 12 વાગે આવું છું. આ અધિકારી સામે શું એક્શન લેવું? નહીં, એ અધિકારીની જે કામગીરી છે કોર્ટના કામે જવાનું હોય કે જન્મ મરણના કામે જવાનું હોય એ માટે થાય, પણ જે કંઈ કામે જવાનું મૂવમેન્ટ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જોઈએ. સાહેબ, 12 વાગે આવે છે આવું સ્વીકારે છે કે 12 વાગે હું નોકરીએ આવું છું, પછી 12 વાગ્યા પછી મોડી રાત સુધી પણ ઓફિસ કાર્ય ચાલુ રાખવાનું? અચ્છા, માનો કે એ 12 વાગે આવે તો 12 વાગે કાર્ય ચાલુ રાખવાનું? નહીં, એવું કશું એની કોઈ વિશેષ આપે સત્તા આપી છે ખરી? નહીં, એવું ચાલુ બોર્ડે એ અધિકારી ખુલ્લેમાં એમ કહે છે કે હું 12 વાગે આવું છું, તો આપ એને શા માટે બચાવ કરો છો? નહીં, કોઈ બચાવનો પ્રશ્ન નથી. બધાનો સમય એક સરખો જ છે. તો એ ભાઈ એ પોતે ખુલ્લામાં કહે છે કે હું 12 વાગે આવું છું. સર, એ અધિકારી કે કર્મચારી પોતે એમ કહે છે કે હું 12 વાગે આવું છું. ચાલુ બોર્ડમાં તમારી સામે નહીં, એવું કોઈ જ મુદ્દો નથી. બધાને નિયમ આવવાનો છે. બધા અમે પોતે આપી જઈએ છીએ. નિયમ મુજબ સમજી ગયો, પણ જ્યારે આ અધિકારી ખુલ્લામાં ચાલુ બોર્ડે જો આવી રીતે ખુલ્લામાં સ્વીકાર કરે છે કે હું 12 વાગે આવું છું, તો આ કાર્યવાહી કરશે? એ કાર્યવાહી ચોક્કસ કરશું જો એવું હોય તો. પણ એ હાજરી અંગત કારણોસર ગેરહાજરી ન હોવી જોઈએ. જો બહારે જવાનું થાય તો સરકારી કામે હોવી જોઈએ. અચ્છા સાહેબ, એક છેલ્લો નાકરી મુદ્દો. બોર્ડમાં મહિલા પ્રમુખ અને મહિલા કાઉન્સિલરોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને કાઉન્સિલરોની સાથે જવાબ પણ આપતા હતા, જાણે પ્રતિનિધિઓ જ સંચાલન કરતા હોય આવું ધ્યાને આવ્યું.